હવે મમ્મીજી કઈ બાજુ વહી ગયા વાળીએ? ભાઈ આ રહ્યા મમ્મીજી. એ ભગવાન, થાકી ગઈ હો જમાઈ. એમ નહીં, તમે શું કેતા હતા? બોલો, શું કામ હતું ને મને આમંત્રણ દીધું હતું? બોલતા તો શીખો. ઈમંત્રણ ઈ થાય એવું તમારી સામે આવ્યો ને અચાનક એટલે કામ કઈ કામ આમ રાક્ષસી રૂપ છે. અરે એમ નહીં, એમ ઘણા ટાઈમ પછી તમને એમ રૂબરૂ જોઈએ ને એમ. એ તમારું મારા જમાઈ ઇમ્પોર્ટેન્ટ કામ છે. હું ઇમ્પોર્ટન્ટ આપે? મને ખબર તમારી દીકરીએ કીધું કે કેરીની 2 પેટી લઈ જવાની છે એમ. આ બસ જો તમને કેરીની પેટી યાદ આવી ગઈ. તમે હે ને ગરજુડીના પેટના છો. હું ઘર જોડો આમાં, હું વાંખે મારો આમાં. હવે એમ નહીં, બીજું બધું ગયું તમારું તેલ લેવાનું. કેરી ગઈ સાઈડમાં, તમારી પપ્પાજી કી ગયા? એ પપ્પાજી ગયા હે તમારી રાહ જોઈ જોઈ નિહાય રે. ન્યા હું હે નિહાળે? મારી રાહ જોઈને નિહાળે હું ડાયટો તો એને? એ તમારે મારી છોડીનું એડમિશન લેવા જવાનું હતું. પણ ન્યા તમારે જવાય ને તો શું કરાય? તો પણ હું થોડીક અવળી ઉમરે જાઉં. હવે ત્યાં 18 વર્ષની છોડી છે, અવળી ગઈઢી આખી જાવ તો હું ભૂંડી ન લાગુ. એ ભૂંડા લાગવાનું ન હોય બાપા, એમાં આવે. તમારે જવાનું થાય કે નથી થતું? પણ તમને ભૂંડા લાગો એમ થાય તો હું ન્યા જઈને એમ કહું કે આ મારા સાસુ ને સસરાની નાની છોકરી, એવું કેવો લાગુ ન્યા જાવ તો? એ ભગવાન, આ ઘરના કઈ કામના નથી. આ ઈ કરો, કામ પડે તો કામ નો, અને કામ નો કરીને તો એમ કે કાંઈ કામ નો નથી. એમ તો પપ્પાજી તો એમ કેતા હોય તારી સાસુ તો તારા બહુ વખાણ કરે, અને આજ તો આ કડવા બોલે હલે. પણ તો કડવા જ બોલે ને. તમે મીઠું બોલ્યા જેવું કઈ રેવા દો છો? નાના આ કેરી તમને કેમ યાદ આવી? તો માના ગાયક હમેથી કે સાસુમાં કઈ કામ હોય ને તો કેજો. ઈ કેરીની પેટી તમે સામેથી મને ફોન કરીને કીધું ને એટલે આવ્યો હોય લેવા. બાકી મને લેતા આવડે 12 થી 1000 રૂપિયાની પેટી તો. 1000 રૂપિયા લેતા આવડે ને પૈસા કાઢવા પડે. એમને નથી આવતી પેટીયું. હા તો 2-3 મહિનાથી અમે ઉનાળામાં હે ને કેરીની પેટીઓ જ ખાઈ 1500 વાળી. તમે સામેથી કીધું એટલે હું આવ્યો. એ 1500 વાળી પેટીયું તમારે હાહારા મૂકી જતા પેલા પૂછો તો ખરા. હું હાહારો મારો કંજૂસ્યો એ ઓલો ચેન આપ્યો તો ને મને લગન ટાણે પહેરવા હાટુ આવડો જતો. ઈ પિત્તળનો નીકળો ઓલો બગસરાનો. હવે જાવ હવે કેતાની કોઈને. હવે હું ને મારા હાટુભાઈ બે થઈને ચેક કરાવ્યા. એ કાંઈ સાચું દીધું નથી મારા હાહારાએ. તમે ખાલી તમારા દીકરી હાટું કરાવ્યું ને એ જ સાચું હતું, બાકી અમને દીધું ને ખોટું દીધું હાહારાએ મારા. હવે ઈ માણેકચંદ કોનીની દુકાને જઈને અમે ઉભા કરાવ્યો. ઈ તમે ભલે ને જી કર્યો પણ અમને બેને દીધો ને. બગસરાનું નીકળી એ વસ્તુ. મારો ચેન બગસરાનો નીકળ્યો ને હાટુભાઈ નો ઓલી પહેરવાની વીટી જે આપી હતી ને 2 આંગળાની, ઈ બગસરાની નીકળી. અમારી ઉપર દેણા થઈ ગયા હતા ને તો વેચવા ગયા હતા ને ઓલો હોની ક્યાં તો બગસરાનું પાણી ચડાવેલું છે. આ તો જેવા તમારા થોબડા હોય એવું જડે. હા ઈ કરો. તમારે જવાનું છે? હા જવાનું જ છે હમણાં. ઘરે ઓલી રાહ જોવે. ઘરે નહીં, નિહાય રે. નિહાય રે? મારે હું, મારે ભણવાનું પૂરું થઈ ગયું છે. કાંઈ કામનું નથી, કાંઈ કામનું નથી. આ એટલે કહું તો મારે ભણતર પૂરું થઈ ગયું, હું કામ નિહાળે? એ પણ મારી છોડીનું એડમિશન તો લઈ આવો બાપા. તમારે ક્યાં પૈસા ભરવા છે? તમારી કેરી તમારી પાસે રાખો, હું 12 થી 1000 રૂપિયાની લઈ લઈ. લે બોલ, કાંઈ કામનું છે કાંઈ.